આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશ આજે 2001માં સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાયર સેફટી એનઓસી મેળવવા ઓનલાઈન પોર્ટલ વિકસાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે કહ્યું કે 15મી ડિસેમ્બરે કચ્છમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોજાનાર કાર્યક્રમ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જીટીયુના 2,63,000 વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી એનએડી પર અપલોડ કરવામાં આવ્યા છે અને મિથુન રાશિની ઉલ્કા વર્ષાનો સુંદર નજારો આકાશમાં ચારે તરફ આજે અને આવતીકાલે નરી આંખે જોઈ શકાશે. સમાચાર વિગતવાર. દેશ આજે 2001માં સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાને નિષ્ફળ કરવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષે આજે સંસદ ભવનની રક્ષા કરનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે દેશ એ વીર શહીદોની કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે છે, જેમણે 2001માં આજના દિવસે સંસદ ભવનની રક્ષા કરતા પોતાનો જીવ આપી દીધો હતો. તેમણે આ મહાન બલિદાનને નમન કરતા કહ્યું કે આતંકવાદી તાકાતોને હરાવવા આપણે સંકલ્પને વધુ મજબૂત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે સંસદ પરના હુમલાને ક્યારેય ભૂલી નહીં શકીએ. સંસદની રક્ષા કરતા પોતાના પ્રાણને આહુતિ આપનાર શહીદોની વીરતાને આપણે હંમેશા યાદ રાખીશું. આ અવસરે સંસદ ભવન પ્રાંગણમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પણ કરાયું હતું. રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાયર સેફટી એનઓસી ઓનલાઈન મેળવવા ફાયર સેફટી કોપ પોર્ટલ વિકસાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે, જેનો અમલ આગામી 26મી જાન્યુઆરીથી થશે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલની સાથે લોકોના જાનમાલ મિલકતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એવો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારકિર્દી ઘડીને ખાનગી ફાયર સેફટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને નિર્દિષ્ટ જરૂરી તાલીમ બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેક્ટિસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોને નગર મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગની સોસાયટી છે એ હાયર કરે કે ભાઈ અમે તમને આ જવાબદારી સોંપી છે, દર 6 મહિને ફરજિયાત તમારે અમારું બધું ચેક કરીને એનઓસી આપવાની છે અને અમારી બરોબર સિસ્ટમ ચાલે છે કે નહીં એ તમારે એનું ઓડિટ કરવાનું છે અને એને સર્ટિફાઈ કરવાનું છે. તો આમાં અસંખ્ય લોકોને કામ પણ મળશે, રોજગારી પણ મળશે, આવક પણ થશે. એટલે આ બધા એન્જિનિયરોને પણ આની સાથે જોડવામાં આવશે, તો જ આપણે બધે પહોંચી શકશું. એટલા માટે આપણે એક આખી નવી વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરીએ છીએ. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી નગરો મહાનગરોમાં સ્થાનિક તંત્રમાં ફાયર સેફટી એનઓસી રિન્યુઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછું થશે. એટલું જ નહીં, બિલ્ડિંગ ધારકો અને લોકોને એનઓસી મેળવવા તથા રિન્યુઅલ કરવામાં સરળતા મળશે. આ પોર્ટલ પર નવા ફાયર સેફટી એનઓસી રિન્યુઅલ, ઓનલાઈન પેમેન્ટ અને ફાયર સેફટી ઓફિસરની માહિતી સહિતની વિગતો સરળતાથી ઓન ફિંગર ટીપથી મળી જશે. આવા જે પ્રમાણપત્રો અને સર્ટિફિકેટો મેળવવાના છે તેમાં નવા બિલ્ડિંગ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ 3 વર્ષ માટે માન્ય રહેશે. રિન્યુઅલ સર્ટિફિકેટ 2 વર્ષ માટે માન્ય કરવામાં આવશે, જ્યારે ફાયર સેફટી ઓફિસરે દર 6 મહિને આગ અને સલામતીના ઉપાયોની આવા બિલ્ડિંગમાં જાતે તપાસ કરીને ફિલ્ડ વિઝિટ કર્યા પછી યોગ્યતાના પ્રમાણપત્ર સિસ્ટમમાં અપલોડ કરવું પડશે. આગામી 15મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિરે કાર્યક્રમની રૂપરેખા આપી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે, તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું છે
એશિયાનું સૌથી મોટું સોલાર પાર્ક અને ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. પહેલા તેઓ ધોરડો ખાતે આવશે, ત્યાર પછી તેઓ અલગ અલગ સમાજના લોકોને મળશે, ત્યાર પછી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે તેમના કરકમરો દ્વારા. ગુદિયાળી માંડવી તાલુકો અને ધર્મશાળા બેડિયાબેટથી આગળ એશિયાનું સૌથી મોટું સોલાર પાર્કનું ખાતમુહૂર્ત નરેન્દ્રભાઈના વરદ હસ્તે કરવામાં આવશે. જે કચ્છના કલાકારો સીતાબેન રબારી અને ઉસ્માનભાઈ મીર દ્વારા લોક સંસ્કૃતિનો કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUના 2,63,778 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી NAD પર અપલોડ કરવામાં આવ્યા છે. સૌથી વધુ સર્ટિફિકેટ અપલોડ કરનાર GTU રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ડેટા અપલોડ કરીને દેશની ટોપ 10 યુનિવર્સિટીઓમાં પણ GTU અગ્રહરોળમાં છે. GTUના કુલપતિ ડોક્ટર નવીન શેઠે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના ડિજિટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટના વેરિફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ મળી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશની તમામ યુનિવર્સિટી અને સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રી સર્ટિફિકેટનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તે માટે કેન્દ્ર સરકારે નેશનલ એકેડેમિક ડિપોઝિટરી NADની શરૂઆત કરી છે. દર વર્ષની જેમ આ વખતે પણ મિથુન રાશિની ઉલ્કા વર્ષાનો સુંદર નજારો આજે અને આવતીકાલે જોવા મળશે. આ બાબતે ખગોળશાસ્ત્રી શ્રી નરેન્દ્ર ગોર જણાવે છે કે આ વર્ષે કેટલાક કુદરતી અનુકૂળ સંજોગોને કારણે ઉલ્કા વર્ષા વિશિષ્ટ બની રહેશે. ઉલ્કા વર્ષા વખતે ચંદ્રની હાજરી ન હોવાથી અંધારી રાત્રે વધુ ઉલ્કાઓ જોવા મળશે. આમ તો આ ઉલ્કા વર્ષાની શરૂઆત 7મી ડિસેમ્બરથી થઈ ચૂકી છે અને છૂટી છવાઈ ઉલ્કાઓ જોવા મળી રહી છે. પરંતુ સૌથી વધુ ઉલ્કાઓ આજે રાત્રે એટલે કે રાત્રિના 12 વાગ્યા પછીથી શરૂ થઈને આવતીકાલ સુધી ખરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ બાબતે વધુ માહિતી આપતા શ્રી ગોર જણાવે છે કે ઉલ્કા દર્શન માટે ટેલિસ્કોપ કે દૂરબીન જેવા ઉપકરણોની આવશ્યકતા નથી. આ ઘટના નરી આંખે જોઈ શકાશે. ફક્ત શહેરી પ્રકાશથી દૂર જ્યાં વધુ અંધારું હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. આ ઉલ્કા વર્ષા આકાશમાં ચારે તરફ જોવા મળશે. આથી તમારા નિરીક્ષણ સ્થળથી જે દિશામાં વધુ અંધારું હોય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાથી વધુ ઉલ્કાઓ જોઈ શકાશે. આ વર્ષે કલાકને 150 ઉલ્કાઓ ખરવાની સંભાવના IMO દ્વારા દર્શાવવામાં આવી છે. દર વર્ષે કચ્છના રણને માણવા આવતા પ્રવાસીઓ રણ ઉત્સવ દરમિયાન રણનો અવકાશી નજારો માણતા જ હોય છે. ત્યારે આ વખતે ઉલ્કા વર્ષા નિહાળવાની ખાસ વ્યવસ્થા રણમાં વ્હાઇટ રણ કેમ્પેનના સહયોગથી ગોઠવવામાં આવી છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ પણ સ્થાનિક ખગોળ મંડળો દ્વારા ઉલ્કા વર્ષા નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ કાર્ય કરે તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદે અરવલ્લી શિક્ષણ જ્યોત એપ્લિકેશન ખુલ્લી મૂકી છે. આ અંગે વધુ માહિતી આપે છે અરવલ્લી જિલ્લાના કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદ. અરવલ્લી શિક્ષણ જ્યોત તરીકે એક એપ ડેવલપ કરેલી છે. જે એપમાં પણ અનેકવિધ એવા આપણને શિક્ષણ કાર્યમાં મદદરૂપ થાય એવી સુવિધા પૂરી પાડવામાં આવનાર છે. સૌથી અગત્યનું એમાં ગુજરાત વર્ચ્યુઅલ લર્નિંગ વર્ચ્યુઅલ ક્લાસરૂમ જે છે એના બધા લેક્ચર સેશન્સ જે છે એ આપણને આંગળીના ટેવે ઉપલબ્ધ થઈ જવાના છે. સાથે સાથે GD વિજ્ઞાનના લાઈવ તેમજ અગાઉ જે થયેલા કાર્યક્રમો છે એ પણ જો આપણે કદાચ મિસ કરી ગયા હોઈશું અન્ય કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણસર તો એ પણ આપણને ઇઝીલી બિલકુલ રેડી ટુ યુઝ કન્ટેન્ટ તરીકે આપણને આ એપ્લિકેશન થકી ઉપલબ્ધ થવાના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં આજે 2001માં સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાયર સેફટી NOC મેળવવા ઓનલાઈન પોર્ટલ વિકસાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે કહ્યું છે કે 15મી ડિસેમ્બરે કચ્છમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોજાનાર કાર્યક્રમ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. GTUના 2,63,000 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી NAD પર અપલોડ કરવામાં આવ્યા છે.
અને મિથુન રાશિની ઉલ્કા વર્ષાનો સુંદર નજારો આકાશમાં ચારે તરફ આજે અને આવતીકાલે નરી આંખે જોઈ શકાશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.